આ ધજા છે ધજા ચડાવવાની છે પહેલી વાર ધજા ચડાવી છે અમારા પંચાલ પરિવાર તરફથી। જો દોસ્તો હનુમાન દાદાના લાઈવ દર્શન તમને કરાવું છું। સારંગપુર મંદિરના દર્શન તમને લાઈવ કરાવું છું। જો દોસ્તો આજે 15મી જાન્યુઆરી 2025ના દર્શન સારંગપુરના। દોસ્તો આ ભોજનાલય છે, તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો। એન્ડ તક જોતો જ વિડીયોમાં તમને ખ્યાલ આવશે અને તમને મજા આવશે વિડીયો જો। થેન્ક યુ દોસ્તો। સારંગપુરમાં આજે ભીડ પણ વધારે છે, રજાનો માહોલ છે। 15મી જાન્યુઆરી મીન્સ વાસી ઉત્તરાયણની તો રજા હોય છે। 15મી જાન્યુઆરી પણ અહીંયા ગુજરાતમાં રજા રાખતા હોય છે, તેથી રજાનો માહોલ છે અને ઓબ્વિયસલી સારંગપુરમાં ભીડ હોય જ છે। તમે ગમે ત્યારે આવો, દાદાનો મહિમા જ એવો છે। તમે ગમે ત્યારે આવો, ભીડ તો મિનિમમ આટલી તો રહેવાની જ। અને રજાનો માહોલ હોય, બધાને રજા હોય, રજા ગાળો હોય, છોકરાઓની રજા હોય, તો અહીંયા ભીડ બહુ જ જોવા મળે છે। પરંતુ સારંગપુરમાં વ્યવસ્થા જે પ્રમાણે કરેલી છે, ભોજનશાળા છે, રહેવાની સગવડ છે, બધી સગવડ એટલી મસ્ત કરેલી છે। ગમે તેટલી ભીડ હોય તો પણ તમને બધી સગવડ જમવાનું મળી રહે, રહેવાનું મળી રહે। જો કે અહીંયા ચાર્જ છે, રહેવાનો ચાર્જ છે, પરંતુ જમવાનો બિલકુલ ચાર્જ નથી। તમે તમારા જોડે પૈસા ના હોય જમવાના તો પણ અહીંયા વગર પૈસે 1 રૂપિયો પણ તમારે જમવાને આપવાનો નથી। અહીંયા જમી શકો છો। રહેવાના મિનિમમ ચાર્જ છે અહીંયા 600 રૂપિયા। તમને ડબલ બેડનો રૂમ મળી રહેશે। પાછળ રહેવાની સગવડ પણ ઉત્તમ પ્રકારની કરવામાં આવી છે। ભોજનશાળાની જસ્ટ પાછળ જ છે રહેવાની સગવડ। તમે ભોજનશાળા જોઈ શકો છો। આની પાછળ જ રહેવા માટેની ધર્મશાળા બનાવેલી છે, તો ત્યાં તમે તમારી સગવડતા પ્રમાણે રૂમ રાખીને રહી શકો છો। દોસ્તો આ ધજા ચડાવી છે, આ ધજા છે, ધજા ચડાવવાની છે। દોસ્તો તમે જોઈ શકો છો દાદાની પહેલી વાર ધજા ચડાવી છે અમારા પંચાલ પરિવાર તરફથી। આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ દોસ્તો।